નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નોકરિયાત વર્ગ માટે લાંબા સમય પછી આખરે સારા સમાચાર સામે આવી રહ્યા છે. પેન્શન સેલેરીની મર્યાદામાં લઘુત્તમ પેન્શન મર્યાદામાં વધારો કરવામાં આવેલો છે. તમારી પેન્શન સેલેરીની મર્યાદા હવે ₹15,000ના આધારે મહત્તમ પેન્શનની ગણતરી પ્રમાણે કરવામાં આવશે. નોકરિયાત વર્ગ માટે ઈપીએસનું ગણિત આપણે આજના વિડીયોમાં સમજીએ. તો મિનિમમ પેન્શન જે 7,500 પર સરકારનું વલણ જોવા મળી રહ્યું છે. લોકસભામાં સુસ્પષ્ટતા થઈ. તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓના સભ્યો જેઓ તેમની નિવૃત્તિ આવકમાં નોંધપાત્ર વધારો કરવાની આશા રાખે છે, તેમને સરકાર તરફથી સ્પષ્ટ સમર્થન મળ્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ યોજના ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન વધારાની હાલમાં કોઈ યોજના નથી તેવી માહિતી આપવામાં આવી રહી છે. મહિનાઓથી ચાલી રહેલી અટકળો બાદ આ સ્પષ્ટતા આવી છે કે લઘુત્તમ ઈપીએસ 95 પેન્શન વર્તમાન 1,000થી વધારીને 7,500 પ્રતિ માસ કરી શકાય છે. સામાન્ય રોજગાર મંત્રાલય 1 ડિસેમ્બર 2025ના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે અનુરૂપ નવા ભંડોળ મોડેલ વિના પેન્શનની રકમ વધારવી ભંડોળની લાંબા ગાળાની સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે. કર્મચારીઓને લાભ આપવા માટે પ્રતિબદ્ધ હોવા છતાં સરકારે ભવિષ્યની જવાબદારીઓ સુરક્ષિત કરવાની અને આર્થિક સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હાલમાં જે 1,000નું લઘુત્તમ પેન્શન જે મળવાપાત્ર છે તે હાલમાં યથાવત રાખવામાં આવ્યું છે. મુખ્ય તફાવત ઈપીએસ ભંડોળ વ્યાજ કમાતા નથી. નાણાકીય નિષ્ણાતો દ્વારા પ્રકાશિત એક મૂળભૂત મુદ્દો એ છે કે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ અને કર્મચારી પેન્શન યોજના ઈપીએસ વચ્ચે વળતર અંગેનો મહત્વપૂર્ણ તફાવત છે. જ્યારે ઈપીએફ એક નિવૃત્તિ બચત યોજના છે જે વાર્ષિક વ્યાજ હાલમાં લગભગ 8.25% કમાતા એકમ સમ ભંડોળ બનાવવા પર કેન્દ્રિત છે. ઈપીએસ ફંડ કોઈ વ્યાજ મેળવતું નથી. ઈપીએફ અને ઈપીએફs બંને ઈપીએફઓ દ્વારા સંચાલિત થાય છે અને ફરજિયાત માસિક યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જોકે યોગદાન વિભાજન મુખ્ય છે. કર્મચારીનું સમગ્ર 12% યોગદાન ઈપીએફમાં જાય છે, જ્યારે નોકરીદાતાનું 12% યોગદાન વિભાજિત થાય છે, જેમાં 8.33% ઈપીએસ ₹15,000ના પગાર પર મર્યાદિત તરફ નિર્દેશિત થાય છે અને બાકીનું 3.67% ઈપીએફમાં જમા થાય છે. તો ઈપીએસ પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો ઈપીએસ ફંડ્સ વ્યાજ ના કમાવાનું કારણ એ છે કે ઈપીએસ એક નિર્ધારિત લાભ યોજના છે જે સંચિત વ્યાજના આધારે ગણતરી કરવાને બદલે પેન્શન લાભો એક નિશ્ચિત સૂત્ર દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે, જેમાં પેન્શન બરાબર પેન્શન પાત્ર પગાર ગુણ્યા પેન્શન પાત્ર સેવા ભાગ્યા 13. આ ગણતરી માટે ધ્યાનમાં લેવાયેલા મહત્તમ પગાર દર મહિને ₹15,000 સુધી મર્યાદિત છે. 35 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારી માટે વર્તમાન નિયમો હેઠળ અંદાજિત મહત્તમ માસિક પેન્શન આશરે 7,500 જોવા મળે છે. તો 58 વર્ષની ઉંમરે નિવૃત્તિ પછી આજીવન માસિક પેન્શન માટે પાત્ર બનવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ લાયક સેવા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. તો તાજેતરમાં જે મુખ્ય સુધારાઓ અને ડિજિટલ પુશ જે મળ્યા છે તે આ નિવૃત્તિ યોજનાઓ કર્મચારીઓ માટે સંતુલિત નાણાકીય સલામતી જાળ સુનિશ્ચિત કરે છે, જે એકમ સમ કોપર્સ ઈપીએફ અને સ્થિર નિવૃત્તિ પછીની આવક ઈપીએસ બંને પ્રદાન કરે છે. અલગ પરંતુ સંબંધિત અપડેટ્સમાં ઈપીએફઓએ તાજેતરમાં સિસ્ટમને આધુનિક બનાવવાના હેતુથી મુખ્ય સુધારા ઓક્ટોબર 2025થી અમલમાં મંજૂર કર્યા છે, જેમાં સરળ ઉપાડ, અગાઉની અસંખ્ય ઉપાડ જોગવાઈઓને 3 સ્પષ્ટ શ્રેણીઓમાં સુવ્યવસ્થિત કરવામાં આવી છે: આવશ્યક જરૂરિયાતો, રહેઠાણની જરૂરિયાતો અને ખાસ સંજોગો, તેમજ નિવૃત્તિ સુરક્ષા. નવા નિયમોમાં ફરજિયાત છે કે સભ્યોએ લાંબા ગાળાની નિવૃત્તિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના પીએફ બેલેન્સના ઓછામાં ઓછા 25% અસ્પૃશ્ય રાખવા જરૂરી રહેશે. ડિજિટલ અપગ્રેડ ઈપીએફઓ 3.0 રજૂ કરી રહ્યું છે, જે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ છે
જેનો હેતુ 30 કરોડથી વધુ સભ્યોને તાત્કાલિક દાવાની પતાવટ અને ઝડપી સેવા વિતરણ પ્રદાન કરવાનો છે. પેન્શનરો માટે ડિજિટલ સેવાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી ઘરેથી જ હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક આઈપીપીબી દ્વારા સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ઈપીએફઓ ₹50 સર્વિસ ચાર્જ આવરી લેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો ટૂંકમાં હવે ઈપીએફઓ તમારી પેન્શન સેલેરીની જે મર્યાદા છે તે 15,000 હોય તો તેના આધારે મહત્તમ પેન્શનની ગણતરી, ઈપીએસની ગણતરી આ પ્રમાણે રહેશે, જે આપણે આજના વિડીયોમાં જોયું. પરંતુ જે મિનિમમ પેન્શન 7,500 પર જે સરકારનું વલણ છે તે હાલમાં સ્પષ્ટ છે કે સરકાર તરફથી હાલમાં કોઈ સ્પષ્ટ સમર્થન મળ્યું નથી, એટલે કે હાલમાં કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં ચોક્કસપણે આ વધારો શક્ય બની શકે છે.